આ એકમાત્ર કળિયુગની અંદરનો ફાયદો છે. સતયુગમાં આપણે એકબીજાને મળે હોત તો ચપ્પલ ઉતારીને જય શ્રી કૃષ્ણ કરવું પડે. બોલો ફાયદો છે કે નહીં? આપણે આ યુગમાં આવ્યા છીએ. ઘણા વર્ષો પહેલા મેં તો એવા લોકો, આજે પણ એ રીતે ચાલતું હશે કે ટ્રેનની અંદર એક હાથે પેલું પકડેલું હોય હેન્ડલ અને એક હાથે નાની કંઈક દત્ત બાવની હોય કે પેલું હનુમાન ચાલીસા હોય કે કંઈ જેને જે પાઠ કરતા હોય એ બધાને ચાલતા હોય. એને કહેલું હોય કોઈ ભૂદેવે કે ભાઈ તમે રોજ આ પાઠ કરજો, તમારું સારું થશે. એ કે હું ક્યારે કરું? કે ગમે ત્યારે કરો. બોલે ટ્રેનમાં ચાલશે. તો પેલું એ વખતે શૂઝ પહેરેલા બધું હોય અને છતાંય પેલું નાની પુસ્તક લઈ આમ જોતો રહે. આપણું સ્ટેશન નથી આવ્યું, બાંદ્રા ગયું, દાદર ગયું, એમ પાઠ એનો ચાલુ છે. એટલે અંદર જલ્દી પાઠ પૂરો કર્યો, ખિસ્સામાં મૂક્યું, નીચે ઉતરી ગયા. તમે ક્યારે સિન્સિયરલી વિચાર કર્યો છે કે ખરેખર આ વેલિડ? બોલે 100% વેલિડ. હાલતા ચાલતા ઉઠતા બેસતા હરતા ફરતા ખાતા પીતા જે કંઈ પણ કામ તમે કરતા હો એ બધા કામ કરતા કરતા તમે ભગવાનનું નામ લઈ શકો. આના કરતા વધારે છૂટ કઈ જોઈએ?